ઉમરાળા તાલુકાના ડેડકડી, કેરિયા અને ધામણકા ગામની શાળાઓમાં માત્ર એક જ ઓરડામાં ચાલતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જ્યારે ઠોંડા ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા ઓરડાના કારણે વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો ચાલે છે, ત્યારે માત્ર 4 જ ઓરડાના કારણે વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં પણ મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। પૂરતા ઓરડા ન હોવાથી શિક્ષકો ના છૂટકે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં ભણવા માટે બેસાડવા પડે છે, ત્યારે શાળામાં પૂરતા ઓરડા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ ધીરુભાઈ કરશનભાઈ ચૌહાણ, હું ડેડકડી માજી સરપંચ છું। જે તે વખતે અમારા ગામમાં જર્જરિત ઓરડા હતા એ આ સરકારે ટેન્ડરથી પડાવેલા છે અને આજની તારીખમાં ઓરડા બનેલ નથી। અમારે જો આ બાળકો છે ને એ ખુલ્લામાં ભણે છે તો સરકાર વહેલી તકે ડેડકડી ગામના ઓરડા મંજૂર કરે એવી મારી રિક્વેસ્ટ સરકારને છે। અને હું આ ગામમાં 15 વર્ષ મેં પંચાયતનો વહીવટ કર્યો છે, પણ આવી પોઝિશન નહોતી। અત્યારે અમારી એટલી કથળી પરિસ્થિતિ છે કે એક ઓરડામાં માસ્તર અને ટોટલી વિદ્યાર્થી 1 થી 8 ધોરણ, અને આજની તારીખમાં ડેડકડીમાં વરસાદ આવ્યો તો બધા વાલીઓને બાળકો ઘરેથી લેવા આવવા પડે। અહીંયા નિશાળમાં બેસવાની પોઝિશન નથી। એવી અમારી રજૂઆત છે કે જેમ બને એમ વહેલી તકે અમને ઓરડા મળે। હું શક્તિસિંહ ગોહિલ। હાલ ખૂબ શિક્ષણ માટે ખૂબ મોટી વાતો આ સરકાર કરી રહી છે, ત્યારે ઉમરાળા તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે। હાલ આ તાલુકાની 3 શાળાઓ કેરિયા, ડેડકડી અને ધામણકા, આમાં એક ઓરડામાં આખી સ્કૂલનું સંચાલન થઈ રહ્યું છે, જ્યારે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ઘણા સમય પહેલાં અવાજ ઉઠ્યો હતો। લોકોની માંગ હતી કે શાળાનું માળખું વ્યવસ્થિત થાય, નવા ઓરડાઓ બને, પણ આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને કોઈ સાંભળવાળું નથી। ત્યારે અત્યારે તાલુકામાં ખૂબ ઉગ્ર રોષ છે અને લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પણ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે એ સમજાતું નથી।